મેહુલ ભાઈ હરખી રીતે રાયડું વાડો ડોઠા વાડીને બસ પાથરા કરો તમને મજૂરી લાયા છે હવે 300 રૂપિયા આલવાના છે હારું ભાવના હવે હમી રીતે પાથરા કરીશ મેહુલ ભાઈ તમને કેટલી વખત કહેવાનું કે પાથરા હમા કરો ભાવના તું મને 300 રૂપિયા મજૂરી આલે છે તે મને કોઈ ખરીદી નહીં લીધો મેહુલ ભાઈ હમી રીતે વાડો ને ઘર દાતા રહો આ પડ્યું તારું રાયડું હળક તું મોર હું તો આયડો કરે ઓ મેહુલ ભાઈ હવે આવો રે હું તમારું નામ લઈને માઈસ ભાઈ સંભળાતી હતી રાયડું તો હારું વાડતા હતા પણ મને દૂર આવતું હતું એટલે મેં ખોટું ટોર્ચર કરીને ઈયને કાઢ્યા મેહુલ ભાઈ તમને એક વાતની ખબર છે શેની ભાવના મેહુલ ભાઈ તમે કોઈને કોણ ને હું તમને કહું હારું ભાવના હું કોઈ નહીં કહું તું કે મેહુલ ભાઈ તમાર બહેન છોકર કહો કે તમે કોઈ નહીં કહો ભાવના મારી બહેની શોગન હું કોઈ નહીં કહું સાચું કહું મેહુલ ભાઈ મને રાયડું વાડતા બહુ જોર આવે મેહુલ ભાઈ હું તમને છેલ્લી વખત કહું છું કે 6 વાગશે ને એટલે હું દાદડું નાખીને ઘર દાતી રહીશ એ ભાવના તું હવાની આવી છે તારની મને કેરી છે કે હું 6 વાગે ઘર દાતી રહીશ 6 વાગે ઘર દાતી રહીશ તું કોમે આવી છે દાડો ભરવા આવી છે મેહુલ ભાઈ હું કોમે દઉં ને મને કોમની ચિંતા ના હોય 6 કાર વાગશે એની ચિંતા હોય હે માસ ભાઈ તમારું બૈરું ચાંદ દેવું છે ને ઓય ભાવના મારું બૈરું તો ચાંદ દેવું છે તો લાવો ને ચાંદ ને બે દાડા રાયડું વડવા ચાંદ ની ખબર પડે કે સૂર્ય કોણ છે ભાવના આજકાલનો બૈરો ચેવા હે તને ખબર છે સેવા છે મેહુલ ભાઈ આજકાલના બૈરો આ ગોમની અંદર ડીજે આવે ને તો એ ઘોડાની જેમ કૂદે તો અહીંયા પેટ ના દુખે અને આપણે રાયડું વડવાને કોને તો એમ કે છે મને તો પેટમાં દુખે ભાવના બોલો મેહુલ ભાઈ તમે પાછા અમારી હાથીએ રાયડું વાઢવા આવ્યા છો એટલે પાત્રા હમા કર દો મેહુલ ભાઈ જેવી રીતે વાઢાશે એવી રીતે વાઢીશ ખોટું ટોર્ચર નહીં કરવાનું ભાવના હમી રીતે વાઢજે નકે પછી મારે તારી રાયડું વાઢવા આવવાનું છે એક પાત્રો ઓમ અને એક પાત્રો ઓમ બધું ભોળા જેવું કરી મેલ દઈશ ભાવના ડોક્ટર જે કાગળિયામાં લખે ઈ છે મેડિકલ વાળાને જ ખબર પડે આપણને ના પડે મેહુલ ભાઈ ડોક્ટર માં એવું લખેલું હોય કે મેં લૂંટી લીધા છે હવે તું લૂંટી લે ભાવના તને એક વાતની ખબર છે શેની મેહુલ ભાઈ આ ચાની આદત મને એક દાડો વડા ભરતન બનાવશે મેહુલ ભાઈ અમારી બટાકા વેણવા છે 4 દાડા કોમે આવશો ભાવના બટાકા વેણવા તો આવું પણ તમે મજૂરી કેટલી આલશો મને મેહુલ ભાઈ મજૂરી તો 300 રૂપિયા આલીશ ના ભાવના 300 રૂપિયામાં તો હું નહીં આવું 500 રૂપિયા આલીશ ને તો આવીશ હારું મેહુલ ભાઈ આડો 500 રૂપિયા મજૂરી તો આલીશ પણ મારી એક શરત શું શરત ભાવના તમાર બટાકા વેણ તો કોઈ થાય ને એમાં મારી કોઈ જવાબદારી નહીં એમાં ટપકી જવરાય ચમ મેહુલ ભાઈ એકલા એકલા રાયડું વાડો તમાર બૈરાન ભેગું લઈને આવતા હો તો એ ભાવના તને ખબર તો છે હજી મારા લગ્ન નહીં થયો તો મારે બૈરું ચોથી હશે હું ચમચમ ભેગું લઈને આવું વગર બૈરે મેહુલ ભાઈ આ ઓભળવાની મને બહુ મજા આવે છે મેહુલ ભાઈ ચમ આટલા બધા ખુશ લાગો તમે આજ ભાવના એનું એક કારણ છે શું કારણ છે મેહુલ ભાઈ ભાવના ખુશ તો એટલા માટે છું નવી લોન કરી અને ચાલુ લોન ના બધા હપ્તા ભરી નાખ્યા મેહુલ ભાઈ તમને ખબર છે શેની ભાવના મેહુલ ભાઈ આજકાલ ગુડ નાઈટ નો ઉપયોગ ઊંઘવા માટે નહીં થતો તો ભાવના પીછો છોડાવવા માટે થાય છે મેહુલ ભાઈ તમને કાલ છોકરી વાળા જોવા આયા તા શું કહીને છે ભાવના છોકરી વાળા એમ કીધું કે અમાર છોકરી હજી ભણે છે તો મેહુલ ભાઈ તમે શું કીધું ભાવના મેં અહીંયા એમ કીધું હું નાનો નહીં તમારી છોકરી સોપડા ફાડી નહીં નાખું હે ભાયા તારી હગઈ કરી એ છોકરી બહુ ચિંતા કરે તું રાયડું વાઢે એટલે ફોન માં ના ઓ ભાયા મારું બૈરું ફોનમાં ખૂબ મારી ચિંતા કરે છે ભાયા તું એને ફોન માં એમ કે ફોન માં ચિંતા કર્યા હાટે દાડા ના વળે 4 દાડા તું રાયડું વઢાવા આય તો મને ખબર પડે કે તું મારી ચિંતા કરે છે